હેલો ફ્રેન્ડ્સ, આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ બિરયાની બનાવી છે, વેજ દમ બિરયાની। તો એકદમ સહેલાઈથી ઘરે બની જાય અને ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ઘરમાં જ બહાર જેવો ટેસ્ટ આવે તેવી દમ બિરયાની બનાવીને રેડી કરી છે મેં। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો એકવાર ચલો તેની રેસીપી જોઈ લઈએ। દમ બિરયાની બનાવવા માટે મેં બાસમતી રાઈસનો ઉપયોગ કર્યો છે। તેના પહેલાં મેં થોડા સબ્જી ચોપ કરવાની છે, તો તેના માટે મેં ફ્લાવર, ફણસી, ગાજર, શિમલા મરચું, બટાકું અને ડુંગળી આ બધું પહેલાં ચોપ કરવાનું છે। એકદમ નાનું પણ નથી કરવાનું અને મોટું પણ નથી રાખવાનું, મીડિયમ સાઇઝનું કટ કરી લેવાનું છે બધું। અને ફ્લાવર છે તેને કટ નથી કરવાનું, આ રીતે બધા ખુલ્લા થઈ જાય તે રીતે આપણે તેને છૂટા પાડી દેવાના છે। અને અડધો કલાક પહેલાં આપણે બાસમતી રાઈસ આવે છે એ પલાળીને મૂકી દીધા છે। અને પહેલાં આપણે બધી સબ્જી ચોપ કરી લઈશું અને ડુંગળીને આપણે આ રીતે લચ્છા જેવી રીતે કાપવાની છે। આ રીતે આપણે એક આખી ડુંગળી કટ કરી લઈશું। બધી સબ્જી કટ થઈ જાય પછી આપણે લાસ્ટમાં પનીર કટ કરીશું, એકદમ ચોરસ પીસમાં આપણે કટ કરવાનું છે, તેને પણ જોડે આપણે મિક્સ કરીશું। બસ આ રીતે આપણે બધું મોટું કટ કરવાનું છે। આપણું સબ્જી કટ થઈ ગઈ છે। હવે એક મિક્સર બાઉલમાં 1 બાઉલ જેટલું દહીં, 1 ચમચી હળદર, 2 ચમચી તીખું મરચું, 1 ચમચી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સુહાનાનું પેકેટને મેં 2 ચમચી જેટલું તે પાવડર લીધો હતો અને 1 ચમચી જેટલું આપણે મીઠું નાખવાનું છે અને સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ નાખવાની છે। આ બધું સ્ટ્રક્ચર એકદમ મસ્ત મિક્સ કરી લેવાનું છે હાથ વડે। અને હવે આપણે પાણી લઈ અને તેમાં બધા ખડા મસાલા નાખી થોડું તેલ અને મીઠું નાખીને એક બોઇલ આવે પછી તેમાં આપણે જે બાસમતી રાઈસ પલાળ્યા હતા તે એડ કરીને કૂક થવા દઈશું। મેં ખડા મસાલામાં સ્ટાર ફૂલ, બ્લેક ઇલાયચી, ગ્રીન ઇલાયચી, મરી, લવિંગ અને તજનો ટુકડો નાખ્યો છે। આ બધું સરસ એવું બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે। ભાતને 80% જેટલા આપણે ચડવી લેવાના છે। બીજી બાજુ મેં આપણે દમ બિરયાનીનો વઘાર મૂકી દઈશું, તેમાં થોડું મેં ઘી અને તેલ મિક્સ કર્યું હતું અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળી ચડવીને અડધી કાઢી નાખવાની છે। અને આપણે અડધી ડુંગળી ચડી ગઈ છે, તેમાં આપણે જે મિક્સર રેડી કર્યું હતું તે આપણે એડ કરી દેવાનું છે। અને હા, આ મિક્સરને અડધો કલાક જેટલો રેસ્ટ આપી અને પછી આપણે બનાવવાની છે। હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને બધી સબ્જીને આપણે ચડવા દઈશું। આપણે કોઈ જાતનો અંદર મસાલા એડ કરવાના નથી, કેમ કે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું ત્યારે જ આપણે બધા મસાલા એડ કરી દીધા હતા। થોડું આપણું કૂક થઈ ગયું છે તો તેમાં આપણે હવે બધા જે ભાત ચડી ગયા છે તે આપણે એક લેયર કરી નાખીશું। અને તેમાં મેં થોડું કેસર દૂધમાં પલાળીને રાખ્યું હતું તો તે આપણે પહેલાં એડ કરી દઈશું, તેનાથી સ્મેલ પણ સરસ આવે। અને આપણે ડુંગળી જે સાઈડમાં કાઢી હતી સાતળી લીધેલી તે ઉપર નાખીશું, થોડા પુદીનાના પાન અને કોથમીર વડે થોડું ગાર્નિશ કરીશું। અને હવે તેને ઉપરથી ઢાંકી અને થોડીવાર કૂક થવા દઈશું। ઉપર જે આપણે હોલ દેખાય, મીન્સ કે આપણે કોઈ બી ઢાંકણમાં હોલ થોડો દેખાય છે, ઘી પણ નાખ્યું હતું મેં અંદરથી જેથી સ્મેલ સરસ આવે। તો તેમાં મેં લોટ પૂરી દીધો છે। દમ આપવા માટે મેં નીચે લોખંડનો તવો મૂકી દીધો છે ને તેના પર મેં કઢાઈ મૂકી છે। તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી દમ બિરયાની બનીને રેડી છે। તમે જોઈ રહ્યા છો કે એકદમ લુક દેખાવામાં મસ્ત છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ બિરયાની બનાવવા માટે એકદમ સહેલાઈથી બની જાય તેવી રીત છે, તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમને મારો વિડીયો જોવા ગમતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવી દેજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।